एक बार बद्री विशाल क्षेत्र में જે હિન્દુ ધર્મના 4 ધામ છે, ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાધીશ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. આ મુખ્ય 4 ધામ કહેવાય. અત્યારે પ્રસિદ્ધ એમ થયું અમે 4 ધામ જઈ આવ્યા એટલે ઉત્તરાખંડના 4 ધામ જઈ આવીએ એટલે એને 4 ધામ કહીએ. ખરેખર મુખ્ય 4 ધામ હિન્દુ ધર્મના એ આ છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, આમાં દ્વારકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. આ 4 ધામ કરો ત્યારે 4 ધામની યાત્રા કહેવાય. પેલા તો કેવલ ઉત્તરાખંડના છે અને એટલા માટે બદ્રી વિશાલ ક્ષેત્રમાં સત્સંગ માટે સનત કુમારો ભેગા થયા છે. આ સનત કુમારો 12 વર્ષના જ રહે છે. એમની આયુ વધતી નથી. નિર્દોષ બાળક જેવા છે. અતિ પ્રાચીન છે. સૃષ્ટિના સર્જન સમયના છે. પણ બસ નિર્દોષ ભાવે 12 વર્ષના દિગંબર અવસ્થામાં રહે છે અને એમના મુખમાં એક જ નાદ ગુંજતો હોય છે, હરિ શરણમ 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 હરિ શરણમ. સતત આ મંત્રનો જાપ કરતા ત્રિલોકમાં પરિભ્રમણ કરતા રહે છે સનતકુમાર અને ભગવદ નામ એક ક્ષણ છોડતા નથી. એટલે કાલ પણ એમને બાધા કરતો નથી. સત્સંગ માટે આવ્યા છે બદ્રીનાથ અને સત્સંગનો જ્યાં પ્રારંભ જ કરવા જાય ત્યાં ઉતાવળા સામેથી નારદજીને જતા જોયા. ચિંતાતુર જોયા. થયું સંત તો ચિંતનમાં હોય, આમના મુખમાં ચિંતા કેમ? નારદજી આપ ઉતાવળા ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? અને ત્યારે નારદજીએ પોતાની ગાથા કહેતા કહ્યું, મેં પૃથ્વી को सर्वोत्तम जानकर पृथ्वी में यात्रा करने आया. બધા જ તીર્થોના નામ નારદજીએ ગણાવ્યા કે હું બધે જ ગયો. મને થયું કે આ તીર્થોમાં જવાથી પાવન થવાશે, મનમાં શાંતિ મળશે, મનની પવિત્રતા થશે. પણ દુઃખની વાત એ હતી કે જ્યાં જ્યાં ગયો ત્યાં બધે જ મને કલયુગ દેખાયો, ક્લેશ દેખાયો. કલયુગ એટલે ક્લેશ. સર્વત્ર ક્લેશ દેખાયો. મંદિરથી લઈને ઘર સુધીમાં ક્લેશ દેખાયો. જનની અંદર ક્લેશ દેખાયો. જે સ્થાનમાં જઈને એમ લાગે કે અહીંયા પવિત્ર થવાશે ત્યાં જઈને પણ મન બગડે એવું થાય. એવા સંજોગો જ્યારે મેં જોયા. નારદજી કહેવા લાગ્યા, શું જોયું નારદજીએ? જ્યાં ગયો સત્યમ નાસ્તિ, સત્ય ક્યાંય ન રહે. લોકો સત્યને કડવું માનવા લાગ્યા. ખરેખર તો કડવું બોલવા માટે લોકો સત્યનો દુરુપયોગ કરે છે. પ્રશંસા કરવા માટે આપણે ક્યારે સત્ય વાપરતા નથી. પણ જ્યારે કોઈનું અપમાન કરવું હોય, કડવું બોલવું હોય, કોઈને દુખી કરવા હોય ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. અને આમ કરી આપણે સત્યને કદરૂપું બનાવી દીધું છે. સત્ય કદરૂપું છે નહીં, આપણે એની અભિવ્યક્તિ ખરાબ રીતે કરીએ છીએ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપ જતું રહ્યું. લોકોને ઓછીમાં ઓછી મહેનત કરીને વધારેમાં વધારે મેળવવાની વૃત્તિવાળા થાય. એને ઘસાવું નથી કોઈ બાબતમાં. તપ એટલે શું? આપણે જ્યાં રહીએ છીએ, જે પરિવારમાં, જ્યાં સંજોગોમાં, ત્યાં ઠાકોરજીની ઈચ્છા માની આનંદમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. અત્યારનું તપ કઈ ઘર બહાર છોડીને જંગલમાં જવું નથી. પણ પ્રભુએ જે સંસાર આપ્યો છે, આપણને 7 વાર ના નામ તો યાદ છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. પણ 8મો વાર જો ભૂલી જશો ને તો આ 7 વાર બગડશે. અને 8મો વાર છે પરિવાર. જ્યારે પરિવારને ભૂલી, પોતાના સ્વજનોને ભૂલી માણસ આંધળી દોટ મૂકે છે અને પરિવારને પાછળ છોડી દે, ત્યારે એ ભલે દરેક વારોમાં
દોડતો હોય પણ એ બહુ મોટું ગુમાવી રહ્યો છે. દુનિયામાં શાંતિ થાય એની ચિંતા માણસ કરે છે, પણ ઘરે હું શાંતિથી રહું એની ચિંતા નથી કરતો. મારા થકી પરિવાર, સમાજ, સંજોગ જ્યાં પણ હોય ત્યાં મારા થકી અશાંતિ ન થાય, આવું જો દરેક લોકો ધારી લે તો સમાજમાં શાંતિ જ થઈ. પણ આપણે બધાને શાંત રખાવા માંગીએ છીએ, પણ પોતાની જાતને પરિવર્તિત કરવા તૈયાર નથી થતા. અને એટલા માટે બહુ અહંકારી, બહુ લોભી અને બહુ ક્રોધી આ ત્રણ માણસોને જીવનમાં શાંતિ ન મળે. તમને જીવનમાં સતત ઉદ્વેગ રહેતો હોય તો વિચાર કરજો, આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ તમારી અંદર તો નથી. સતત એનાથી જીવમાં ઉદ્વેગ બન્યો. અને એટલા માટે દુનિયામાં શાંતિ થાય એની ચિંતા ઓછી રાખો. ટ્રમ્પ શું કરશે ને પુતિન શું કરશે એની ચિંતા ઓછી કરો ન્યૂઝ જોઈને. તમે શું કરો છો એની ચિંતા વધારે કરો. તકલીફ જ એ હોય, આપણને મોટા મોટા ઇસ્યુઓમાં બહુ ઇન્ટરેસ્ટ આવે, પણ ઘરના નાના નાના ઇસ્યુઓમાં રસ નથી હોતો. આપણને એમ થાય કે આટલા નાનામાં શું. બે દેશો વચ્ચે સમાધાન કરાવવાની ચિંતા હોય, પણ આપણા પતિ પત્ની વચ્ચે સમાધાન થાય એની ચિંતા ના હોય. કે બસ હવે આ રશિયા અને અમેરિકા સમાધાન કરી લે તો સારું, એની ચિંતામાં આખી રાત ઘણાની ઊંઘ ના આવે ન્યૂઝ જોઈને શું હોય તો. પણ ઘરમાં જેની જોડે બોલચાલ બંધ થઈ છે એની જોડે કવાજ કાલે સવારે ઉઠીને હું સમાધાન કરી લઉં એવા વિચાર સાથે નથી સૂતા. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. 5 આંકડાનો પગાર, પણ 5 રૂપિયા ક્યાં પોતાના માટે વપરાય છે? સગી પત્નીનો ફોન કાપી નાખીએ, પણ બોસનો ફોન કઈ દી કપાય છે? દિલ મારું પૂછે છે કે તું ક્યાં જાય છે? જીવનના વ્યવહારો સતત ચાલતા રહે છે. સતત માણસ એડ્રેસ બુક ભરી છે મિત્રોના સરનામાથી, પણ કોઈ દિવસ ક્યાં કોઈને ત્યાં જવાય છે? ન તહેવાર સચવાય છે, ન વ્યવહાર સચવાય છે. દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં ઉજવાય છે. અને હદ તો ત્યારે થાય છે કંકોત્રી લગ્નની મળે ને છેક શ્રીમંતમાં પહોંચાય છે. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? આ જીવનની ગતિ ક્યાં પહોંચે છે? બોસનો ફોન કોઈ દી કટ નથી થતો. પત્નીનો હોય તો કે હમણાં કલાક પછી કરજો, એમાં જો 2 રિંગ કરી દે તો પછી ફોન પછાડીને જ મૂકીએ. મૂળ વાત છે નિકટના લોકો સાથે તમે કેટલા સારી રીતે રહી શકો છો, આ દુનિયાની શાંતિનો એના ઉપર જ આધાર છે. એટલે બહુ મોટા ઇસ્યુઓની ચિંતા ન કરો. જે તમારા કંટ્રોલમાં છે એની આજુબાજુનું વાતાવરણ તમે શાંત રાખી શકો છો. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જીવનમાં જતી રહી. સ્વચ્છતા ઉપર તો ભાર મૂકીએ છીએ, સાથે પવિત્રતા પણ. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી કહીને અમે થાક્યા કે હાથ ધુઓ, હાથ ધુઓ, હાથ ધુઓ, ન માન્યા. હવે તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો પડે છે કે વોશ યોર હેન્ડ. કરોડોના ખર્ચા કરી ગવર્મેન્ટે હવે ચળવળ ચલાવવી પડે છે કે ભાઈ 40-50% રોગો હાથ ન ધોવાને કારણે થાય છે. પણ આપણા આચાર્યો 500 વર્ષથી કહીને થાકી ગયા, ત્યારે અમે લોકો ઓર્થોડોક્સ લાગતા હતા. પણ હવે બ્રાન્ડ એમ્બેસેડરો બનાવીને કરોડોના ખર્ચા કરીને એડવર્ટાઇઝ કરવાની આવે છે અને કહી કે બસ હાથ ધુઓ. ભારતમાં બહુ ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક આ વિજ્ઞાન છેલ્લે ધર્મ તરફ આવીને રોકાય છે. વિજ્ઞાન વધ્યું છે, સારી વાત છે. કદાચ પહેલા કરતા અનાજના દાણા વિજ્ઞાન વધારી દે, પણ એ જ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય ને ત્યારે બધું જ ભેગું કરેલું ખતમ કરી. એક કેટલાક ડાકુઓ હતા, એમણે મુશાયરો રાખ્યો અને બધા શાયરોને બોલાવ્યા. બહુ જ સરસ ચાલ્યો, બહુ ખુશ થયા બધા ડાકુઓ. પેલા તો ગભરાય કે આમને ત્યાં શાયરી થાય કેમ, કવિતાઓ થાય કેમ. બધાને 1-1 લાખ ઇનામ આપ્યા ડાકુઓ. અને જ્યારે બધા શાયરો બધા ખુશ થતા ગયા અને ટ્રેનમાં જ્યાં બેઠા અને બીજું સ્ટેશન આવ્યું તો એ ડાકુએ આવીને બધાને લૂંટી લીધા. પેલો ક્યારે તમે તો આપ્યા, એ અમારો શોખ હતો, આ અમારો ધંધો છે. તો આ વિજ્ઞાન પણ કંઈક એવું જ કરે છે, ક્યાંક આપણને લાભ દેખાડે, પણ પાછો માણસ જ્યારે એ થકી બીમાર પ્રાપ્ત થાય ત્યારે પાછું બધું જ લઈ લે છે. ફરીને તમારી પાસે રહેવા દેતું નથી. કોઈક ને કોઈક પ્રકારે પાછી પ્રાપ્તિ થઈ જાય છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે.
ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષણ. કેવલ પેટ ભરવા માટે માણસો જીવવા લાગે. બસ મારું પેટ ભરાય એટલે શાંતિ. પણ પેટ ક્યાં કોઈને દોડાવે છે? જીભ જ દોડાવે છે. આ ઈચ્છાઓ જ માણસને દોડાવે છે, આવશ્યકતાઓ નથી દોડાવતી. અને જ્યારે સમાજ પોતાનાથી કેન્દ્રિત થઈ જાય પછી સમાજ પોતાનું ઉત્થાન સાધી શકતો નથી. જોયું, મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા. લોકો મંદ ભાગી થઈ ગયા છે. અનેક અનેક પ્રકારના કલયુગના લક્ષણો જોયા. મનમાં ખેદ થયો. નારદજી કહેવા લાગ્યા, હું પરિભ્રમણ કરતો કરતો વ્રજભૂમિમાં આવ્યો અને વ્રજની ભૂમિમાં આજે પણ કણકણમાં કૃષ્ણ રમી રહ્યા છે. યમુનાજીના તટ પરથી હું પસાર થતો હતો, ખિન્ન મનવાળો. ચારે બાજુ મને કલયુગ દેખાય છે. આ કલયુગ છે, કળીનો યુગ છે. અત્યારે બળનો યુગ નથી, કળનો છે. પહેલા દરેક વસ્તુમાં બળ વાપરવું પડતું, કે લોટ દળવા હોય તો ઘર ઘંટી દળ્યા કરો. અત્યારે એક સ્વિચ પાડો તો લોટ થઈ જાય. પેલા કપડા ધોવા હોય તો છેક નદી કિનારે જઈને મહેનત કરવી પડે. અત્યારે કળનો યુગ, એક સ્વિચ દબાવો એટલે ધોવાઈ જાય. પહેલા તો કોઈને મારવો હોય તો બ્રહ્માસ્ત્ર કેવા કેવા આહવાન કરવા પડે. અત્યારે એક ટ્રિગર દબાવો, ખતમ. બધું કળથી છે. અને એટલા માટે અત્યારના સમયમાં બળ કરતા કળ વધારે વાપરજો. પહેલાના સમયમાં તો બાળકોને ભણાવતા કઈ રીતે? કહેવતો જ હતી કે સોટી વાગે સમ સમ ને વિદ્યા વાગે ધમ ધમ. હવે અહીંયા સોટી વાગે તો પોલીસ આવી જાય. હવે કળનો યુગ છે. હવે તમારે જેને પણ શીખવાડવું છે, ભણાવવું છે, કંઈક નિર્દેશ કરવો છે, દરેક વાત કહેવાનો એક પ્રકાર શીખવો જોઈએ. ઘણી વાર સારી વાતો પણ ખોટી જગ્યાએ ને ખોટી રીતે કહેવાઈ જાય તો એ વાત પણ નકામી થઈ. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. કઈ વાત કઈ રીતે કહેવી? હવે કળનો યુગ છે. હવે આંખો કાઢીને કોઈને નહીં સુધારી શકાય. હવે તો આંખમાંથી આંસુ પાડીને સુધારી શકાય. હવે તમારે કોઈને વાત પહોંચાડવી છે તો આંખો ભીની કરીને કહેવું પડશે. હવે લાલ આંખો કરીને કોઈને નથી કહેવાતું. હવે સમય ગયો. પહેલાના સમય એવું હતો કે પહેલા તો મારીને ભણાવતા. અહીંયા બધા જૂના બેઠા હશે ને ભારતમાં ભણ્યા હશે તો બધા એ રીતે જ ભણ્યા હશે. અને સ્કૂલમાં જો 2 લાફા ખાઈને આવો તો ઘરે બીજા 2 પડે કે ત્યાં કેમ માર ખાઈને આવ્યો. પડીને આવે તોય ઘરે 2 પડે કે પડ્યો કેમ. અત્યારના માતા પિતા વધારે લાગણીશીલ, વધારે કોમળ થયા છે. હવે પહેલા જે શિક્ષણ નથી મળતું. નહીં તો પહેલા તો સહજ હતું. પણ સમય બદલાય એમ બધું બદલાય છે. આ કળનો યુગ છે, બળનો નથી. હવે જ્યાં જ્યાં બળ વાપરવા જશો ત્યાં તમે હારશો. તમારી વાત પહોંચાડી નહીં શકો સામેવાળા પાસે. હવે તો આંખમાંથી આંસુ પાડીને કહેવું પડશે. હવે દિલ ગળગળું કરીને કહેવું પડશે. અત્યારે તમારી વાત પહોંચાડવી હોય અને ગળગળા થઈને કહો ને તો બધા માનવા લાગે. હસતા માણસને કોઈ મદદ કરવા ના આવે, પણ રડતા ને બધા ઉભા રહી જાય. અત્યારનો યુગ જ એવો છે, કળનો યુગ. આ કળી છે ને, કલિયુગ. આપણા બધાના હૃદય બીડાઈ ચૂક્યા છે. કળી જેમ છે. પણ ભગવદ નામ રૂપી સૂરજ ઉગશે ને તો આ કળી ખીલી જશે. અને આ કળીનો યુગ એ સતયુગ તરફ પ્રેરાશે.